જય જવાન જય કિસાન મિત્રો, ઘણા લોકો મને પૂછતા કે કલોજી કેવી હોય, તો કલોજી વિશે આજે આપણે પૂરી માહિતી વિડીયોમાં મૂકવાના છે. આ કલોજીનો ઢગલો કર્યો છે, જે બધે ભેગી કરી 5-6 વીઘાની હતી. અત્યારે એમાં ફૂંકણી મૂકી છે. તો આની પહેલાં એના વિડીયો 2-3 આપણે મૂકેલા છે કે કલોજી આવી થાય, આવી રીતે થાય. આ એના દોડવા છે. હવે બધું અત્યારે જરાક ઝાકર આવી છે, હજી ઘારનું પ્રમાણ છે. આ એમાં દાણા છૂટા પડે, સારા દાણા. હવે 5-6 વીઘાની છે. 60-70 મણ થાય એવો અમને અંદાજ છે. એનો બધો પાલ પીડ્યો છે. પૂરેપૂરી માહિતી કલોજીની આપણે આ વિડીયોમાં મૂકવાના છે. તો મિત્રો બધાય જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતને આ માહિતી આપજો. ખૂબ જાણવા જેવું છે. આનું ઉત્પાદન લેવું સારું, ઓછે ખર્ચે ઉત્પાદન આવે. ચાલુ કરી છે. અત્યારમાં તો બહાર છે, બાકી આમાં તો બહુ જોરદાર હાલે મિત્રો. આ કાંદો નીકળતું કાઢવાનું, આ કાંદો પડે આમ રોટી આવે. આમાં તો પડે ને ઓર માઇપે રાખજો, અટાણમાં ઓર માઇપે ઓર રાખજો. જરા કુપાઈ જાય ને પછી વાંધો ન પડે. બહુ સારો માલ થાય હો. એ માલ થાય સારો, થાય ગમે એટલો. આમાં હજી ઘાર તો જો, આમાં હજી આ ઢગલો મિત્રો કલોજીનો. આમાં કોંગ્રેસ ફળના બી બહુ આવી ગયા છે. ત્યાં આ મોબાઈલ કીનો છે, બોલો છે કાં? હું તો કહું મોબાઈલ પીડ્યો. બોલો સીપીઓ છે કાં? અહીંયા માલ 50% જેવો માલ અહીંયા નીકળી છે. મારે જ ભાત આવીએ ને તો વાંધો નહીં. એમ તો ખૂટીએ નહીં હજી બહુ. મિત્રો કલોજી આપણી નીકળી જવા આવી છે. આ ઢગલો થયો છે, 6 વીઘાની છે. પર ઉત્પાદનમાં તો જબરદસ્ત નુકસાની છે. ઢગલો વાપર્યો છે. કાંદો પીસો બધું નીકળી જવા આવ્યું હવે. અને સાફ કરવી બહુ અઘરી હોય. 2-3 વખત ઓપનરમાં હવા દેવી પડે. 2-3 વખત પવન હોય તો ધાર થઈ જાય તો એ હાલે.
અને 2 પાંચ બાસકી રહી છે, ખેતર ખાટું રહી છે નાખવાનું, એટલે કલોજીનું કામ પૂરું થઈ ગયું છે. તો મિત્રો આવું છે કલોજીની ખેતી. કલોજીની ખેતી કરવા જેવી છે, ઓછે ખર્ચે વધુ ઉત્પાદન આવે, હવામાન ઓછું નડે છે અને ફાયદોકારક છે. અને કોઈ દવાની જરૂર પડતી નથી. પછી બીજે નંબરે એકાદ 2 વખત યુરિયાનો ડોઝ મારી દો અને બસ પાણી, અને જ્યારે ફ્લાવરિંગ લાગે તે પછી દોડવા થાય તે પછી એક વખત નોર્મલ ઈયળ આવે એ ભલે, બાકી બહુ કાંઈ બીજી કોઈ દવા કે આ તે કાંઈ જોઈ નહીં. ગયા વર્ષે 14-15 મણ જેવું ઉત્પાદન આવ્યું હતું, 3600 રૂપિયા બજાર આવી હતી, એટલે વીઘે 53-54 હજારનું ઉત્પાદન થયું હતું. એમાં ખર્ચો આવ્યો હતો મિનિમમ 5000નો ટોટલ ખર્ચો આવી જાય. એમાં સુપર ખાતર, બિયારણ સહિત બધેનું વાટવાની મજૂરી હોય કે લખ્યું હતું અમે, કારણ કે વાડી પડવું ત્યાં જૂના પડા હતા, એમાં બહુ ખડ થાય નહીં. તો એવું તો આ તો ભાડે રાખેલી જમીન છે અને ખડદારી છે, અને થોડુંક ખડમાં ભેડાઈ ગઈ હતી, એટલે બહુ ઉત્પાદન એના જેવું તો નહીં થાય. તો સારું ઉત્પાદન થઈ જાય. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજા ખેડૂતને બતાવજો જેને પુષ્કળ પાણી હોય, 5 મહિનાનો પાક છે, એ લોકોને આ પાક કરે તો ફાયદાકારક છે.